હજુ ઠંડી તારીખ 20, 21, 22, 23માં ઠંડી ભારે ઠંડી આવવાની શક્યતા રહેશે. જો કે ડિસેમ્બરની જેવી ઠંડી ન કહી શકાય, પણ આ ઠંડીથી સવારના ભાગમાં ઉત્તર ગુજરાતમાં લગભગ સાલ ઓઢવી પડે તેવી ઠંડી આવવાની શક્યતા રહેશે. એટલે જે ગરમીમાંથી લોકો રાહત નહોતા મેળવતા એ હવે સવારે ઠંડીનો વધારે અનુભવ થશે. જેમાં મહેસાણાના ભાગો, પાલનપુરના ભાગો, રાજકોટના ભાગોમાં ઠંડી આવવાની વધારે શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ઠંડી વધારે આવવાની શક્યતા રહેશે. ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડી આવવાની શક્યતા રહેશે. હિંમતનગર પંચમહાલના ભાગોમાં પણ ઠંડી આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 21, 22, 23માં ઠંડી આવવાની શક્યતા રહેશે. પરંતુ એક ઉલ્લેખનીય ચિંતાની બાબત એ છે કે આ વખતે લગભગ વિશ્વમાં ગરમ મોસમ રહ્યું છે જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં. એટલે જે યુરોપિયન કન્ટ્રીમાંથી ઠંડા પવનો આવવા જોઈએ એ ઠંડા પવનોની જે શરૂ થયા જણાતા નથી. અને મજબૂત પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી. કારણ કે કાસ્પિયન સમુદ્રમાં જે હવામાન સાનુકૂળ બની અને વરાળ ઉઠવી જોઈએ ભૂમધ્ય મહાસાગરમાંથી લઈને આરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાન તરફ આવતી એ નબળું છે. આ ઉપરાંત આફ્રિકાથી લઈને એટલાન્ટિક મહાસાગર સુધી અને છેક યુરોપના દેશો સુધીમાં જે હાઈ લો પ્રેશર બનવા જોઈએ એ પ્રેશર જો બને તો સાનુકૂળ સ્થિતિ સર્જાય અને જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા ગણી શકાય. એટલે જેટ ધારા જે છે 10 કિલોમીટર ઉપરની એની સાનુકૂળતા સર્જાવાની શક્યતા રહેશે લગભગ 22-23માં. પણ ઉલ્લેખનીય છે કે હિમાલયનો બરફ જે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ પીગળી જશે તો લગભગ ઠંડીની શક્યતા ઓછી રહેતી હોય છે. જ્યાં સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી ઉત્તરીય પર્વતીય ભાગના ટોચના ભાગમાં બરફ નહીં પડે. અને બરફ નહીં પડે તો ગંગા જમના જેવી નદીઓ જે કેટલીક નદીઓ પહાડોમાંથી આવતી હોય છે હિમાલયના તે નદીઓ માટે વિકટ સમસ્યા ઊભી થવાની શક્યતા ગણી શકાય. એટલે આ શિયાળામાં જો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી એક ચાદર બને હિમની અને બરફની તો પછી આ નદીઓ લાંબા ટાઈમ સુધી જીવંત રહેવાની શક્યતા રહે છે. અત્યારે હાલ તો ગ્લેશિયર પીગળી રહ્યો છે. પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ ભૂમધ્ય મહાસાગરમાં કાસ્પિયન સાગરમાં હમણાં જે હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે તેના કારણે તારીખ 20-21થી રાજ્યના ઘણા ભાગોમાં સવારના ભાગમાં ઠંડી થવાની શક્યતા રહેશે. પરંતુ મહત્તમ તાપમાન હજુ 32-34 અને કેટલાક ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે. ધીરે ધીરે 32 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. એટલે ઘઉં જેવા વાવેતરમાં અને લગભગ જીરા જેવા વાવેતરમાં બહુ હરકત નહીં આવે. જોકે ઊંચા ટેમ્પરેચરમાં થોડી હરકત આવી શકશે. આમ છતાં 22 નવેમ્બર પછી 23 નવેમ્બર પછી હવામાન સાનુકૂળ બનવાની શક્યતા રહેશે. અને ઠંડીની અંગે જોઈએ તો ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવવાની શક્યતા રહેશે. 7 ડિસેમ્બરે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. અને 22 ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. અને 28 ડિસેમ્બરે લગભગ ઠંડા પવનના કારણે ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે. પરંતુ આ અવસ્થામાં જો વાદળા આવે તો એટલામાં ન્યૂનતમ તાપમાન વધી શકે. પણ જેવા વાદળા હટે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘટશે એટલે 28 ડિસેમ્બરની આસપાસ કે ત્યાં પછી ઠંડીનું એક મોટું આવવાની શક્યતા રહે. જેના કારણે ન્યૂનતમ તાપમાન લગભગ કેટલાક ભાગમાં 10 ડિગ્રી કેટલાક ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જીવન થવાની શક્યતા રહે. મોસમ વિજ્ઞાનીઓ માટે લાનીનો બનવાની શક્યતા છે. જો કે કુદરતની સામે આ વખતે મોસમ વિજ્ઞાનના કેટલીક બાબતો જોવા મળી નથી. ઓગસ્ટમાં પણ લાનીનો બન્યો નથી. અને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ગરમ રહ્યા છે. ઓક્ટોબર છેલ્લા 74 વર્ષથી પણ ભારે ગરમ રહ્યો છે.
એટલે હવે આ શિયાળામાં લાનીનો બળવાની શક્યતાથી લગભગ શિયાળો ઠંડો રહેવાની શક્યતા છે. આમ છતાં આ વખતે ગ્રહો અથવા અન્ય દ્રષ્ટિએ જોઈએ તો આ શિયાળામાં ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઠંડી લંબાવવાની શક્યતા પણ ગણી શકાય, પરંતુ માવઠા થવાની શક્યતા વધારે છે. એપ્રિલ અને માર્ચમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. તારીખ 18-19માં પ્રચંડ નાળીમાં ગ્રહો આપતા પ્રચંડ વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે અને તારીખ 24, 25, 26, 27માં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. તારીખ 19, 21માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, સાયક્લોનિક સર્ક્યુલેશન થશે, પરંતુ તે સોમાલિયા તરફ કે ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. પરંતુ ત્યાર પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં અરબ સાગરમાં રહેવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના ભાગોમાં અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ભાગમાં થતાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા ગણી શકાય, માઠું થઈ શકે. પરંતુ નવેમ્બરના પાછલા સપ્તાહથી ડિસેમ્બર સુધીમાં 1 કે 2 માવઠા થઈ જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત જો આંધ્ર ઓડિશા કિનારે થાય તો એ ભારે ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોના સંલગ્ન ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય. એટલે આ ક્યાં થઈ શકે છે આ સાયક્લોન, એની અસર રહેશે. ડિસેમ્બરની શરૂઆતમાં કદાચ ક્વચિત મ્યાનમારની બાજુમાં ચક્રવાત થઈ શકે, એટલે બંગાળ ઉપસાગર વધારે સક્રિય છે, કારણ કે એમજીઓ વધારે સક્રિય રહેવાની શક્યતાથી બંગાળ ઉપસાગરમાં સક્રિય રહેવાની શક્યતા રહેશે. પરંતુ જો આ વખતે ઠંડી પડશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમશિલા બને, ભૂસ્ખલન જેવી સ્થિતિઓ થાય અને ઉત્તરની ટોચ ઉપર બરફ બરાબર જામી જાય એવી સ્થિતિ થાય તો જ નદીઓ જીવંત રહી શકે હિમાલયમાંથી આવતી. અને આ વખતે પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા થોડીક વધારે રહેશે, પણ જ્યાં સુધી મેડિટેરિયન સીમાં હવામાન સાનુકૂળ નહીં બને તો વેસ્ટર્ન ડિસ્ટર્બમાં આવવાની શક્યતા રહેશે નહીં. કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે આ સ્થિતિ બની રહી છે. અને યુરોપના દેશોમાં, એશિયાના દેશોમાં ઠંડા પવનો આવશે તો જ ઠંડી પડવાની શક્યતા રહેશે. આવી શક્યતા ડિસેમ્બરની શરૂઆતમાં, મધ્ય ડિસેમ્બરમાં, ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી શરૂઆતમાં જણાઈ રહી છે. પણ તે પૂર્વે લગભગ 21 તારીખ, 22, 23 તારીખથી ઉત્તર ગુજરાતના ભાગોમાં, કેટલાક ઉત્તર રાજકોટ વગેરે ભાગોમાં, જૂનાગઢ વગેરે ભાગોમાં ઠંડીની શરૂઆત થઈ જવાની શક્યતા સવારના ભાગમાં રહેશે.